નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છું. ચાલો સ્ટોરીની શરૂઆત કરી. હેલો, મોટો બોલું છું. બાને તારે ત્યાં આવવાની બહુ ઈચ્છા છે. કેટલાક દિવસથી રટ લીધી છે કે વસલાને ત્યાં પ્રસંગ હોય ને હું અહીં બેસી રહું એ સારું નહીં. તે મનોજને સુરત બાજુ કામ છે, એની સાથે બાની પરમદીની ટિકિટ કઢાવી છે. સતવારો હોય તો બાની તબિયતને લઈને ચિંતા ન રહે. સાંજે સુરત ઉતરશે. બસ સ્ટોપે ટાઈમસર પહોંચી જાજે. અમે સહકુટુંબ પ્રસંગના 2 દિવસ અગાઉથી જ પધારશું. અત્યારે તો એકલા જ બા જ આવશે. બાકી કેમ, કંઈ કામકાજ હોય તો કહેજે. જય શ્રી કૃષ્ણ. પણ મોટાભાઈ બાને ભરતભાઈ વધુ બોલે એ પહેલાં જ ફોન મુકાઈ ગયો. ભરતભાઈએ ડ્રોઈંગ રૂમમાં બેઠેલા સૌ તરફ જઈ ફેરવી અને સૌ પરિવારજનો એમની તરફ એકટેક જોઈ રહ્યા હતા. બા આવવાના લાગે છે. ચહેરો કઢીને વાત પામી જવામાં બધી પત્નીઓ હોશિયાર જ હોય છે. અરુણાબેન તો સવાયા પાછા નિશાન પર જ તીર ચલાવ્યું. આ મોટાભાઈ પરમ દિવસે જ મનોજભાઈ સાથે ભાવનગરથી બેસાડી દેશે. બાને 15 દિવસ વહેલા આવવું છે. મોટાભાઈ પણ ખરા છે. બાને કેટલું ડાયાબિટીસ રહે છે. બીપીને કિડનીમાં પણ લોચા તો છે જ. તબિયત કથળેલી છે. અહીં લગ્નવાળા ઘરમાં એમનું ધ્યાન રાખીએ કે બાકીના કામોનું. લગ્ન ઉકલી જાય પછી પાછળથી શાંતિથી રહેવાનું સમજાયું હોત તો હતો. ઠાલો બળબડાટ પણ બધા સાંભળી શકે એવું થોડુંક અટકી અરુણાબેન સાથે આંખોની મસલત કરીને સામે બેઠેલા નાના ભાઈને સંબોધીને બોલ્યા, જો દિલીપ, તું તો જાણે જ છે ને કે કેટલાય ટેન્શન છે. આ લગ્નને લઈને ઘરમાં મહેમાનો, ઢગલા સામાન, કેટલાય પથારા પડ્યા છે. બાનું આવી હાલતમાં મારે ત્યાં રોકાણ કરાવવું એટલે એક અલગ જવાબદારી થઈ જાય. તે હું શું કહું છું, તું બાને તારે ત્યાં લઈ જા. તારે તો ટેનામેન્ટ છે. તે બાને મોકળા જ રહેશે. સાંજે સાંજે ફળીએ બેસે તો એમનોય સમય પસાર થઈ શકે છે ને અમારે અહીં કામમાં નળ આગળ વધુ ચર્ચા થાય એ પહેલાં જ દિલીપે વાત અટકાવી. ભરતભાઈ બાને મારે ત્યાં જ રહેશે. અમને કંઈ વાંધો નહીં આવે. અરુણાબેને લાગ જોઈને રેખાને સીધી, ખોટું શું, તો જ છે ને, એ જ કહીશ. આમે ત્રણેય ભાઈઓમાં બાએ પેટ કાપીને તો દિલીપભાઈને જ ભણાવીને સાહેબ બનાવ્યા ને, તો તમારી તો વધુ ફરજ બંને કરવું જ જોઈએ ને. એટલે જ અને રેખા બાને તારી સેવા વધુ ભાવશે. સારું જ છે ને, સાસુની સેવા કરવાનો આશીર્વાદનો મોકો મળશે. હું તો 1000 પસારા લઈને બેઠી છું એટલે બા તરફ ધ્યાન આપવાનું હમણાં તો મારાથી નહીં બને. બાની તબિયતથી ઉથલપાથલથી તો આપણને ખબર જ છે. રેખા જેઠાણીને રગરગથી જાણતી હતી. પ્રેમથી હસીને બોલી, ભાભી તમે ઉપાધિ ન કરો. લગ્નના કામોમાં ધ્યાન રાખો. બાકીનું હું અને તમારા દેર પહોંચી વળશું. અંજલિ અને મોહિત કુમાર કોઈ કમી ન લગાવવી જોઈએ ને અમારા બા છે ને, બાને ટાઈમસર ઉતારી લેશું અને બંને ઘરે જવા ઉઠવ્યા. ભરતભાઈની દીકરી અંજલિના પ્રસંગને આડે માત્ર 20 દિવસ જ હતા. બાની હાલત વિશે બધાને અંદાજ અને અશુભ સંદેશો તો હતો જ. મોઢ મોઢા અડવાણીને ઉચ્ચારીને કાળી જીભનું કોણ થાય. થવાકાળ થયું પણ એવું જ. દિલીપને ઘેર આવવાના ચોથા જ દિવસે બાએ વિદાય લીધી. લગ્નમાં મહાલવા આવવાવાળા મહેમાનો થોડે કપડે મોઢે થવા દિલીપને ત્યાં ધામા નાખ્યા આવી ગયા. બધો વ્યવહાર અને કામકાજ રેખાના ખભે આવી પડી લીધેલા લગ્ન હવે મોકૂફ રખાયા. એમ પણ નહોતા. બધાના રસોઈ પાણી પોતાના ઘરમાં જ ધ્યાન પડેલું હોય. વિધિ પૂજા બધું રેખા અને દિવ્યા પર આવી પડ્યા. દીવનાની બોર્ડ પરીક્ષામાં ગાજતી હતી. એકવાર હળવેથી રેખાએ અરુણાબેનને પૂછીને જોયું. અરુણાબેન, ચોખ્ખું કહી દીધું હોત મારે ત્યાં કોઈનું નહીં આવે. અંજલિ તો સવાલ જ નથી. ખોટું શું, એ શું કામ? રોકડ જોઈને અહીં ઢસેડા કરીને સાસરે જાય. હું તો મોટી કહેલાવું. લોકો આવે જાય તોય મારે એમની સાથે બેસવું ના પડે ને. દિવ્યાએ એ બાને હાથ વાટકો થતાં શીખી જશે. હજુ 16ની જ છે ને. ત્યાં જ રેખાએ જાહેરાત કરી અને અરુણાબેન બહાર બૈરાઓમાં બેસી ગયા. તે છેક ગીતાપાઠ પછી જમીને ગયા. વચ્ચે દિવ્યા એમને ત્યાં મોટા તપેલા લેવા ગયેલી. એ આવીને કહેવા લાગી, માં, કાકીને ત્યાં તો 3 મહિના માટે તો રસોઈયો અને એક નોકર રાખ્યો છે. એકાદને અહીં મોકલી આપ્યા હોત તો. ત્યાં હોવાના મહેમાનો મોટા ભાગના અહીં છે અત્યારે. અરે ત્યાં તો જાણે કોઈને શોખ જ નથી. અંજલિ દીદીએ કાકી કોઈ જવાબદારી લીધા વગર મોટા ભા બનીને બે ઘડી બધા વચ્ચે બેસે
ફૂલ ફટાક વાતો કરીને રવાના થઈ જાય. રેખા ધીરેથી દિવ્યાના ખભે હાથ મૂકીને બોલી, તારા કાકે કાકીએ જ શ્રીપતિ લગ્ન ટાણે આવવાનું વિઘ્ન એ નાખી દીધું હતું. હવે એમને શું લેવા દેવા? તકલીફ તો આપણા જેવાઓને છે, જે જવાબદારીઓથી મોં નથી ફેરવી શકતા અને નિષ્ઠાથી કામ કરે છે. તારે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ભોગ આપવો જ પડે નહીં તો? બા તો બંનેને હતા જ ને, પણ એટલે જ બા માટે તો જ કરિયર ઓછું એવું હોય. હું તારા પપ્પાને માનીએ છીએ, એ તો બધે બધું જ રહેવાનું બેટા. જે કરે છે એને જ, બાકી જે ઉતાર કરે છે એને મજા હોવાની નકટાઈ થઈને જ ના પાડી દે છે. એવાનું જે બીજું ન શું હોવું જોઈએ? અને પછી રેખા 20 માણસો માટે ઉકળી રહેલી ચા તરફ વળી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.